ભાભર જૂના મુકામે 3 પત્તીના જુગાર પર એલસીબી વાવથરાદનો દરોડો ₹34,500ના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે અનુસંધાને એલસીબી વાવથરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે વધુ એક સફળ કાર્યવાહી કરી છે। એલસીબી વાવથરાદની ટીમ બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓની શોધખોળ અને પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાભર જૂના ગામે બહુચર માતાના મંદિર પાસે આવેલ વિશાલસિંહ જીલુભા રાઠોડના મકાનની ખુલ્લી ઓસરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન 7 વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ગાંજી પન્નાથી હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું। પોલીસે 5 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા, જ્યારે 2 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી અંગ ઝડપી દરમિયાન 21,900 રોકડા, જુગારના પટ્ટ પરથી ₹2,600 રોકડા, 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 અને 8 જોડી ધાણી પાસા અને 18 ટોકન સહિત કુલ ₹34,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પકડાયેલા 5 આરોપીઓ તેમજ ફરાર થયેલા 2 આરોપીઓ સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ બાબર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં લીલાધરભાઈ બેચરભાઈ પટેલ, રહેવાસી ગુજરવદી, તાલુકો ધ્રાંગધા, જિલ્લો સુરેન્દ્રનગર, જયંતિભાઈ ગગાજી ઠાકોર, રહેવાસી ભીમબોરડી, તાલુકો ભાભર, રોહિતસિંહ માનભા રાઠોડ, ધંધો મજૂરી, રહેવાસી ભાભર જૂના, તાલુકો ભાભર, જયપાલસિંહ જીતુભા રાઠોડ, રહેવાસી ભાખર જૂના, તાલુકો ભાખર, જયહિંદસિંહ કનુભા રાઠોડ, રહેવાસી ભાભર જૂના, તાલુકો ભાભર। અહેવાલ ગોપાલ પૂજારા, ભાભર વાવથરાદ।